સ્નેહ મિલન સમારોહમાં અત્રે સ્ટેજ ઉપર બિરાજમાન ચાલુ વર્ષના પ્રમુખ ડૉક્ટર કનુભાઈ પટેલ, ઉપપ્રમુખ મૌલિકભાઈ પટેલ, સહમંત્રી અરવિંદભાઈ પટેલ, અન્વેષક વિરેન્દ્રભાઈ પટેલ, મહેશભાઈ પટેલ, ચિત્ર રમતગમતમાં જે સાથ સહકાર આપે છે તેમને પ્રતિભભાઈ પટેલ, મૌલિકભાઈ પટેલ, ગૌરાંગભાઈ પટેલ, વિરેન્દ્રભાઈ પટેલ, નિલેશભાઈ પટેલ, કનુભાઈ પટેલ, તેમજ આપણા જે પેમ્પલેટો ઘર સુધી પહોંચે છે તેવા પેમ્પલેટના દાતા અર્બુદા પ્રિન્ટર્સ મહેન્દ્રભાઈ પટેલ, તેમજ આપણા દર વર્ષે જેમનો સાથ સહકાર હોય છે કે જેમનું ફંડ રૂપી આપણને ભોજન અને ઇનામમાં સતત રકમ મળતી રહે છે તેવા મણિભાઈ એમ પટેલ, અશ્વિનભાઈ બી પટેલ, જયંતિભાઈ આર પટેલ, પુરીબેન એસ પટેલ, મણિલાલ જે પટેલ, કલ્પનાબેન જે પટેલ અને આપણે દર વર્ષે જે પાર્ટી પ્લોટનો ઉપયોગ કરીએ છીએ તેવા પાર્ટી પ્લોટના દાતા વિષ્ણુભાઈ એસ પટેલ, સરસ મજાનો મંડપ આપણને જે શોભાયમાન બનાવે છે અને સતત જોડે ઊભા રહીને કામ કરે છે એવા કેતનભાઈ એટલે કે લાલાભાઈ પટેલ, સર્વે મહેમાનોનું હું શાબ્દિક સ્વાગત કરું છું. તેમજ આ કાર્યક્રમને રૂડો બનાવનાર એવા 84 કડવા પાટીદાર સમાજના તમામ પરિવારના સભ્યો, બાળકોને હું સમાજ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે દર વર્ષે સ્નેહ મિલન થતું હોય અને કાર્યક્રમની રાહ જોતા હોઈએ છીએ ત્યારે આ કાર્યક્રમ આપણા દાતાશ્રીઓથી શોભી ઉઠે છે. તેવા આપણે દર વર્ષે સામે ચાલીને ઇનામના દાતાઓ તૈયાર થાય છે કે બાળકોને પ્રોત્સાહન આપે છે. એવા તમામ જે દાતાઓ છે એમનું હું શાબ્દિક સ્વાગત કરું છું. તેમજ આવતા વર્ષના જે દાતા છે કિરણભાઈ પટેલ, એમનું પણ હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આગળનો કાર્યક્રમ વધાવતા પહેલા આપ સૌને એક વિનંતી છે કે જે પણ કાર્યક્રમ આપણે અહીંયા બાળકો આવે તો એમને તાળીઓથી વધાવજો. કારણ કે કહેવાય છે કે આપણા હાથમાં એક નસ આપણા હૃદય સુધી પહોંચે છે અને એ જ્યારે પણ તાળી પાડીએ તો નસનું એક્યુપંચર થાય, એટલે કે એ નસ સતત એક્યુપંચર કરે છે, એટલે કે હૃદય સુધી એ લોહીના ધબકારા ચાલુ રાખે તો આપણને એટેક આવવાની સંભાવના નહીં રહે. એટલે આજે આખા વર્ષની ભેગી તાળીઓ પાડી લેજો. ખાસ કરીને યુવાનોને વિનંતી છે કે જ્યારે પણ કાર્યક્રમ શરૂ થાય ત્યારે તમે અહીંયા જે આપણું બેઠક વ્યવસ્થા છે ત્યાં જ બેસો. કારણ કે તમે બહાર ફરો છો એટલે બધાનું ધ્યાન ત્યાં જાય છે. સરસ મજાનો 10-15 દિવસથી બાળકોએ જે કાર્યક્રમ તૈયાર કર્યો હોય છે એની આપણો જે પાટીદાર સમાજ છે એ સમાજે એને પ્રોત્સાહન આપવાનું છે. એ પ્રોત્સાહન રૂપી આપની હાજરી ખૂબ જરૂરી છે. ફરીથી અત્રે સ્ટેજ ઉપર જે મહેમાનશ્રીઓ ઉપસ્થિત છે તે તમામનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું. ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે આપણે મહેમાનોનું સ્વાગત કરવા જઈ રહ્યા છીએ. તો સૌ પ્રથમ આપણા આજની સભાના અધ્યક્ષ શ્રીમતી ડૉક્ટર તેજલબેન જિગ્નેશભાઈનું સ્વાગત જયાબેન કનુભાઈ પટેલ કરશે.
આપણા સમાજ દ્વારા નિત નવા કાર્યક્રમો થાય છે. સૌપ્રથમ આપણે ટ્રેકિંગનો પ્રોગ્રામ કરીએ છીએ, ત્યાર પછી આપણે પર્યટનનો પ્રોગ્રામ કરીએ છીએ, રમતગમત અને ચિત્ર સ્પર્ધા કરીએ છીએ. એના પણ આપણને દાતાઓ મળ્યા છે, તો એ દાતાઓના નામ બોલું છું. એ પોતે સ્ટેજ ઉપર આગળ આવીને ઊભા રહેશે. ડૉક્ટર કનુભાઈ જી પટેલ, મૌલિકભાઈ એસ પટેલ, ગૌરાંગભાઈ એમ પટેલ અને વિરેન્દ્રભાઈ જે પટેલ, આ ચારેય દાતાઓનો જયેશભાઈ આર પટેલ, હસમુખભાઈ કે પટેલ, પટેલ સર્વિસ સ્ટેશન, અમિતભાઈ પી પટેલ અને મિલવ એસ પટેલ, ચારેય દાતાઓનું સ્વાગત સાથે ચાલુ વર્ષના પ્રમુખ તરીકે જે મને સ્થાન આપ્યું, આપણા ડીસા 84 સમાજના તમામ સભ્યોનો હું આભાર માનું છું. દરેક કારોબારી સભ્યો, હોદ્દેદારો અને સલાહકારો એ જે મને સમગ્ર વર્ષ દરમિયાન આ સ્થાનને શોભાવવા માટે જે સહયોગ આપ્યો, એ ખરેખર પહેલાં તો મને એમ થતું હતું કે આ બધું કઈ રીતે પાર પડશે, પણ મને બહુ ઉત્સાહ એમને આપ્યો. સમાજે પણ મને બધા કાર્યક્રમો કરવા માટે બહુ સરસ સહકાર આપ્યો અને વિવિધ કાર્યક્રમો બહુ સફળતાપૂર્વક આજે બાળકો માટે રમતગમતનો પ્રોગ્રામ, ચિત્ર સ્પર્ધાનો પ્રોગ્રામ, ચોમાસાની અંદર પુષ્કરરાજ રાજસ્થાનની અંદર અમે ટ્રેકિંગ કરાવ્યું બાળકોને, એ પ્રોગ્રામ, સરસ મજાનો પ્રવાસનું આયોજન કર્યું, માં કાલી માતાના પાવાગઢના દર્શન કર્યા, પોઈચા ધામના દર્શન કર્યા, આપણા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જે આખા વિશ્વની ઊંચામાં ઊંચી જે મૂર્તિ બિરાજમાન છે, એ સ્ટેચ્યુ ઓફ યુનિટી ના પણ આપણે ત્યાં આગળ 4 લક્ઝરી લઈને ગયા અને બહુ સરસ રીતે આખો પ્રવાસ સફળતાપૂર્વક આપણા સૌના સહકારથી કરી શક્યા. અને આજે સ્નેહ મિલન કાર્યક્રમ, આજે અંતિમ કાર્યક્રમ જે કહેવાય, અને બાળકોનો જે વિદ્યાર્થીઓ અને બાળકોને આપણે જે સન્માનિત કરીએ છીએ એમના જે કેરિયર માટે, એમને અભ્યાસ થકી જે નંબરવાળા બાળકો હોય છે એમને આપણે ઇનામ વિતરણ સમારંભ રાખીએ છીએ. વિશિષ્ટ સિદ્ધિઓ જેને હાંસલ કરી હોય એને પણ આજે આપણે સન્માનિત કરીશું. તો આ સમગ્ર વર્ષ દરમિયાન
આપણે ઘણા બધા કાર્યક્રમો કર્યા એને સફળતાપૂર્વક પાર પાડી શક્યા હોય તો તમામ આપણા સમાજના ભાઈ બહેનોનો, સભ્યોનો, કારોબારી સભ્યોનો અને હોદ્દેદારોનો તમામનો સાથ અને સહકાર જે મને મળ્યો એ બદલ તમામનો હું ઋણી છું, આભારી છું અને હૃદયપૂર્વક બધાને હું વંદન કરું છું. શહેર ભાજપ પ્રમુખ શ્રીમતી વર્ષાબેનને વિનંતી કરું કે આજના પ્રસંગને અનુરૂપ આપણને બે બોલ કહેશે. બોલો મિયા માત કી જય. આજના 84 સમાજ ડીસાના સ્નેહ મિલનમાં પધારેલ આજના જે વર્તમાનના પ્રમુખ હતા કનુભાઈ, અધ્યક્ષ સ્થાને પધારેલ ડૉક્ટર તેજલબેન તથા સમસ્ત મંચસ્થ મહાનુભાવો તથા અહીંયા પધારેલ માતાઓ, ભાઈઓ, બહેનો, બાળકો, જે ઇનામના હકદાર છે સમગ્ર બાળકોનું હું અહીંયા હાર્દિક સ્વાગત કરું છું. આપણા જે પાટીદાર સમાજ છે એ તો ઉજળો છે જ અને સમગ્ર ક્ષેત્રની અંદર એ આગળ જ હોય છે. આપણે પટેલ તરીકે કોઈ પણ જગ્યાએ જઈએ તો આપણું માન સન્માન થતું હોય છે. તો એ માટે આપણે ગૌરવ અનુભવીએ છીએ. મારી બીજી તો કંઈ આ જે કાર્યક્રમ થાય છે એ બધા માટે હું હાર્દિક શુભકામનાઓ આપું છું. હું ડીસા શહેર ભાજપ તરીકે પ્રમુખ બની એના માટેની થોડી વાત કરીશ, કારણ કે આ એક મોટી જવાબદારી છે. મહિલા પ્રમુખ બનવું, મહામંત્રી બનવું કે બીજા કોઈ પણ હોદ્દા પર રહેવું એ તો આપણે કોઈના અંડરમાં કામ કરીએ છીએ, પરંતુ એક ડીસા શહેર ભાજપ પ્રમુખ તરીકે વણી થવી એ ખૂબ જ ગૌરવની વાત છે. અને કામ માગી લે, તમને નવરા ના બેસવા દે. અહીંયા હું છેલ્લા 3 મહિનાથી જોડાઈ છું અહીંયા ભાજપ પ્રમુખ તરીકે, મારી વરણી થઈ છે ત્યારથી સતત મારું વર્ક સવારથી લઈને સાંજ સુધી ચાલુ જ હોય છે. આ મને ભાજપ પ્રમુખ તરીકે બનવા માટે આપણા જે પાટીદાર ભાઈ છે આપણા અશોકભાઈ પટેલ, એમણે મને ખૂબ જ પ્રોત્સાહિત કરી હતી. એ માટે આજે મારે એમને યાદ કરવા જ પડે. એ પોતે મહામંત્રી છે અને મારે પ્રમુખ બનવા માટે મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું, છતાં પણ એમણે મને કહ્યું કે તમે બેન ફોર્મ ભરો અને તમે કરી શકશો. મેં ના પાડી કે ના, આ મોટી એક જવાબદારી છે તો હું નહીં કરી શકું એમ, પણ કે ના, થઈ શકશે. અને એક પાટીદાર એટલે કે પટેલ બંને આવે તો એમનું આગળ જે જવાબદારી મહામંત્રી તરીકે મળશે કે નહીં મળશે એ પણ એક પ્રશ્ન હતો. છતાં પણ એમને એમની ચિંતા કર્યા વગર મને એક પ્રમુખ બનવા માટે પ્રોત્સાહિત કરી, એ માટે હું દિલથી એમનો આભાર માનું છું. પ્રવીણભાઈ માળી, એમને પણ મારા પર વિશ્વાસ રાખ્યો છે અને એમને કે ભાઈ તમે બેન છો, શિક્ષિત છો, કરી શકશો, એટલે એમને પણ આ તબક્કે હું એમનો પણ આભાર માનું છું. દરેક પાટીદાર ભાઈઓને અને બહેનોને મારી વિનંતી છે કે આપણે આવા રાજકીય કાર્યમાં થોડા ઓછા ભાગ લઈએ છીએ, ઓછા આવીએ છીએ. તો હવે આપણા હું અને અશોકભાઈ બંને છીએ અને બીજા પણ જોડાય અને કાર્યક્રમોમાં આવે અને આગળ આવો. દરેક ક્ષેત્રની અંદર આપણે હશું તો કામ સરળતાથી થઈ શકશે. 2023-24 જેમાં આપણી ઉઘડતી સિલક 1315 રૂપિયા, જીગરભાઈ ડાયાભાઈ પટેલ તરફથી આપણને સમાજમાં દાન પેટે 51,000 રૂપિયા મળેલ હતા. પુષ્પાબેન કાંતિભાઈ પટેલ ઇનામ પેટે વર્ષ 2023-24માં 5100 રૂપિયા મળેલ છે. નારણભાઈ શિવરામદાસ પટેલ ઇનામ પેટે 11,000 રૂપિયા મળેલ છે. જે આપણે ગયા વર્ષે ટ્રેકિંગ કર્યું હતું તેમાં ખર્ચ બાદ કરતા વધેલ રકમ 535 રૂપિયા જમા કરેલ છે. ત્યારબાદ રમતગમત ચિત્ર સ્પર્ધામાં જે રકમ વધેલી હતી 4,050 રૂપિયા તે પણ જમા લીધેલ છે. ત્યારબાદ આપણા સભ્ય ફી જે ગયા વર્ષે 198 કુટુંબ લેખે 39,600 રૂપિયા જમા કરેલ છે. ત્યારબાદ દર વર્ષે જેમની વ્યાજની આવક
આપણે ખાતામાં જમા થાય છે એવા મણિભાઈ જે પટેલ તરફથી 12,000 રૂપિયા, મણિભાઈ એમ પટેલ ચોકસી તરફથી 59,520 રૂપિયા, અશ્વિનભાઈ બી પટેલ તરફથી 12,000 રૂપિયા, જયંતિભાઈ આર પટેલ તરફથી 3,000 રૂપિયા, કલ્પનાબેન જે પટેલ તરફથી 3,000 રૂપિયા, પુરીબેન એસ પટેલ હસ્તે રાકેશભાઈ તરફથી 12,000 રૂપિયા જમા કરેલ છે. ગયા વર્ષે જીતેન્દ્રભાઈ અંબાલાલ પટેલ તરફથી 5100 રૂપિયા ઇનામ પેટે મળેલ છે. સુનિલભાઈ ચતુરભાઈ પટેલ તરફથી પણ ઇનામ પેટે 5,000 રૂપિયા મળેલ છે અને ચંદ્રકાંત બાબુભાઈ પટેલ તરફથી 54,300 રૂપિયા ઇનામ પેટે આપણને મળેલ છે. એમ કરીને કુલ 2,78,520 રૂપિયા જમા છે. સામે આપણા સમાજનો જે ખર્ચ પેટે મણિભાઈ એમ પટેલ ને જીગરભાઈ તરફથી આપણને જે રકમ મળી હતી એ આપણે ત્યાં 51,000 રૂપિયા જમા કરેલ છે. સભ્ય ફી આપણે જે 84 કડવા પાટીદાર સમાજ ચેરિટેબલ ફાઉન્ડેશન ટ્રસ્ટ મહેસાણા ખાતે જે ચાલે છે ત્યાં આપણે 1,000 રૂપિયાની પાવતી ફળાવેલ છે. ત્યાં અર્બુદા પ્રિન્ટર્સ આપણે જે પ્રિન્ટિંગ ખર્ચ થાય છે 950 રૂપિયા લેખે, સ્ટેશનરી ખર્ચ 200 રૂપિયા લેખે, ત્યારબાદ મંડપ ડેકોરેશન અને લાઇટ બિલ જે 11,000 રૂપિયા લેખે, સાઉન્ડ સિસ્ટમના 3,000 રૂપિયા, સ્વાગત પ્રાર્થના આપણે જે બાળાઓ પરફોર્મન્સ કરે છે તેનું ડ્રેસ ભાડું 4,000 રૂપિયા લેખે, જે સરસ મજાનો રૂડો જમણવાર આપણે લઈએ છીએ રસોડા ખર્ચ પેટે 68,000 રૂપિયા લેખે, ચંદ્રકાંતભાઈ બાબુભાઈ પટેલ તરફથી ઇનામની જે રકમ મળી હતી તે આપણે ઇનામ લાવીને 54,300 રૂપિયાના ઇનામ લાવેલ છે. ત્યારબાદ ફૂલછડી ફૂલહારના 350 રૂપિયા, દીવાબત્તી લેખે 120 રૂપિયા અને મહેમાનો શ્રીનું સન્માન માટે જે સાલનો 1,800 રૂપિયા લેખે કુલ ખર્ચ 1,95,720 રૂપિયા. એકંદરે આપણી પાસે 2,78,520 રૂપિયામાંથી 1,95,720 બાદ કરતા 82,800 રૂપિયા જે જમા છે. ત્યારબાદ સમાજમાંથી વિવિધ પ્રસંગે જે આપણને દાનની રકમ મળેલી છે 5,83,060 રૂપિયા અને તેનું 31/3/2024 સુધીનું વ્યાજ 88,052 રૂપિયા લેખે જમા લેતા 6,71,112 રૂપિયા આ વિવિધ પ્રસંગે મળેલ દાનની રકમ જમા છે. આ ગત વર્ષનો હિસાબ હતો. તે સિવાય હવે આપણને એક જાહેર સૂચના છે જે સાંભળજો. જે કારોબારી ઠરાવમાં વિચારણા કરેલ છે એ અહીંયા હું વાંચી સંભળાવું છું અને સમાજની સંમતિ હોય તો આપણે એને ઠરાવ મંજૂર કરશું. ધોરણ 12 ખાસ કરીને સાયન્સ પ્રવાહમાં જી અને નીટના કારણે ધોરણ 12 બોર્ડનું જે પરિણામ આવે છે એમાં આપણે ઠરાવમાં એવું છે કે 70% ઉપર આવે તેની માર્કશીટ લઈએ છીએ. તો 70% ઉપર માર્કશીટ લેતા પ્રથમ 3 નંબર આપણને છેલ્લા 2 વર્ષથી મળતા નથી. તેના કારણે આપણે આ નિર્ણય લેવો પડે છે. તો નિર્ણયમાં એવું છે, વિચારણા એવી છે કે સાયન્સ પ્રવાહ અને સામાન્ય પ્રવાહમાં જે વર્ષે 70%થી ઉપર પ્રથમ 3 નંબર નથી મળતા તે વર્ષે જે ટકાવારી હશે તેને ધ્યાનમાં લઈને પ્રથમ 3 નંબર નીકાળવા અને બાકીના જે વિદ્યાર્થીઓ છે એને પ્રોત્સાહન ઇનામ મળવા પાત્ર રહેશે નહીં. જ્યારે 70%થી ઉપર પરિણામવાળા આપણને જે રિઝલ્ટ છે નથી મળતા ત્યારે. અને જે વર્ષે 70%થી ઉપર પ્રથમ 3 નંબર નીકળે છે તો એ વર્ષે 70%થી ઉપરને પ્રોત્સાહન મળવા પાત્ર ગણવું. એટલે કે ધોરણ 12માં તમામ વિદ્યાર્થીઓની માર્કશીટ લેવી. જો આ સમાજ મંજૂરી આપે તો આપણે ઠરાવને પાસ કરીએ. મંજૂર છે બધાને? હાથ અદ્ધર કરો તો ખ્યાલ આવે. બહેનો મંજૂર નહીં લાગે. આ ભાઈઓ હાથ અદ્ધર કરે એટલે એવું નહીં હો, તમારી મંજૂરી જોઈએ. ના પછી ઘેર જઈને કહેશો હાથ અદ્ધર નતો કરવાનો, ખબર નહીં પડતી આપણો છોકરો 12માં છે. હા
ખૂબ સરસ. સમાજ હંમેશા સારા વિચારમાં આગળ રહ્યો છે તો એ બાબતનું આપણને ગૌરવ છે. તો બધાની મંજૂરીથી આ ઠરાવ આવતા વર્ષથી આપણે મંજૂર કરીએ છીએ. વર્ષ 2024-25 84 કડવા પાટીદાર સમાજ ડીસાના પ્રમુખ શ્રી ડૉક્ટર કનુભાઈ પટેલ, ઉપપ્રમુખ મૌલિકભાઈ, મંત્રી શ્રી યોગેશભાઈ, સમગ્ર વર્ષ દરમિયાન જેમના સાથ અને સહકારથી સુંદર મજાના કાર્યક્રમો કરવામાં આવ્યા તેવા ખજાનચી શ્રી, સહમંત્રી શ્રી અને કારોબારી સભ્યશ્રીઓ, સ્ટેજ ઉપર બિરાજમાન સર્વે અતિથિ વિશેષશ્રીઓ, દાતાશ્રીઓ તેમજ જેમના અથાગ પ્રયત્નોથી આ સમાજ આટલી ઊંચી જગ્યાએ પહોંચ્યો છે અને ડીસામાં એક પાટીદાર સમાજ એટલે સુશિક્ષિત, વ્યવસ્થિત અને સંસ્કારી સમાજ તરીકે નામના મેળવી છે એવા અત્રે બિરાજમાન સર્વે વડીલો, માતાઓ અને બહેનોને મારા વંદન. ખાસ કરીને આજે સમાજની ઘણી બધી વાતો થઈ, આપણે ખૂબ કાર્યક્રમ કરીએ છીએ, ઘણું બધું કરીએ છીએ, પણ 2 મિનિટ ખાલી તમને ભૂતકાળ યાદ કરાવું તો આપણે બધા મૂળ મહેસાણાના નિવાસી, વ્યવસાય આપણે ખેડૂત, આપણા દાદા પરદાદા, દાદી પરદાદી બધા વ્યવસાય ખેતી કરતા. ખેતી એટલે શ્રમવાળું કામ, આમાંથી ઘણા બધા વડીલોએ કરેલું હશે. આપણે ભણ્યા, આપણી કર્મનિષ્ઠા, કામ કરવાની આવડત, આપણી પ્રામાણિકતા અને કર્મ કરવાનું કૌશલ્ય, આ બધાના સમન્વયથી આપણે એમાંથી ભણ્યા અને શિક્ષિત થયા. પાટીદાર સમાજમાં ભાગ્યે જ કોઈ એવી બહેન કે ભાઈ જોવા મળે કે જેને સહી કરતા ના આવડતી હોય. બાકી આજે પણ મારા ઇસ્યુમાં દાખલ થનાર ઘણા બધા વ્યક્તિઓ, ઇવન પુરુષો હોય, 25-30 વર્ષના હોય તો પણ આજે અંગૂઠો મારે છે. મારા દાદી રતનબા 3 ધોરણ ભણેલા હતા પણ એમને રતનબેન લખતા આવડતું હતું. એ દર્શાવે છે કે આપણો સમાજ કેટલો સુશિક્ષિત છે. હવે આપણે એ જોવાનું છે કે પહેલાં ખાલી પટેલો જ ભણતા હતા, અત્યારે બધા જ સમાજ ભણે છે. એટલે જે સંઘર્ષ મેં કર્યું ભણવામાં, તમે કર્યું ભણવામાં, એના કરતાં આ જે બાળકો બેઠા છે એમને સંઘર્ષ કરવાનું આપણા કરતાં વધારે છે. જ્યારે આપણે ડીસામાં મૂવ થયા, આપણે માઇગ્રેટ થયા, એ વખતે આપણી સાથેના કોઈ બીજી દિશામાં માઇગ્રેટ થયા, અમુક લોકોને તક મળી, કોઈ ફોરેનમાં પણ માઇગ્રેટ થયા. આપણે પર્ટિક્યુલરલી હું ડીસાની વાત કરું છું કારણ કે આપણે બધા અત્યારે ડીસામાં રહીએ છીએ. આજથી 20 વર્ષ પહેલાં શિક્ષણ જે ડીસામાં હતું, એ જ ઊંઝામાં હતું, એ જ અમદાવાદમાં હતું ને એ જ સુરતમાં હતું. કારણ કે આપણે ગુજરાતમાં કોમ્પિટિશન કરવી પડતી હતી. નીટ આવી, JEE આવી, આપણા બાળકો બીજી કોમ્પિટિટિવ એક્ઝામ આવી, IAS IPS. અહીંયા જોઈએ છીએ કે આપણા TDO સાહેબ બેઠા છે, આપણા સમાજનું ગૌરવ. આપણે RTOના આપણે જોઈએ છીએ સ્વીટીબેન કે જે સરકારી નોકરીમાં છે. 20 વર્ષ પછી આપણે આપણા સ્ટેજ ઉપર આવા 2 નહીં પણ આવા 10 આપણે ઈચ્છીએ છીએ કે આવા 10 વ્યક્તિઓ હોય અને એની ચિંતા આપણે આજથી કરવાની છે. આપણે ખૂબ મળશું, ઘણા બધા પ્રોગ્રામો કરશું, પણ છતાંય બાળકોના શિક્ષણ માટે એઝ અ પેરેન્ટ તમે ખૂબ જાગૃત થશો. ખાસ કરીને મારે બહેનોને કહેવું છે, ભાઈઓની જવાબદારી બહુ મોટી છે, કમાવવું, ઘર ચલાવવું, સમાજ ચલાવવો અને બધું જ. પણ બહેનો તમે બધા ભણેલા છો અને નવરા તો ક્યારે બેસતા જ નહીં, નહીતર આ મોબાઈલનું દૂષણ કે જે આપણી પાસેથી ટાઈમ જ આપણો લઈ જશે. જે ટાઈમ આપણે બાળકોને આપવાનો છે, ભલે બાળક ભણવા બેસે, આજે આપણે જ મોબાઈલ જોઈશું તો આપણું બાળક પણ હોમવર્ક કરવાની જગ્યાએ જીદ કરશે કે મને મોબાઈલ આપો તો હું હોમવર્ક કરું. એટલે આ ખાસ એક વિચારવા જેવી બાબત છે. કારણ કે ક્યાંય તમે નજર નાખો ને તો મોટા ભાગે ભાઈઓ બહેનો એ બેઠા ને એમના બાળકો મોબાઈલ પર હોય. એટલે આપણે જ આપણા બાળકોને શીખવાડી શકીશું. ખૂબ નાની નાની વાતો છે પણ એનું ખૂબ ધ્યાન રાખજો. સાથે સાથે જેમના વાળ સફેદ છે એવી માતાઓને કહું છું કે સંઘર્ષનો પ્રકાર બદલાઈ જાય છે. તમે સંઘર્ષ કર્યું પરિવાર ચલાવવા માટે, તમારા બાળકોને ભણાવવા માટે. આ બાજુમાં જેમના વાળ સફેદ છે એમણે સંઘર્ષ કર્યો બાળકોને જમાડવા માટે, સારા પ્રસંગો સારી રીતે પાર પાડવા માટે.
અત્યારે જેમના વાળ થોડા થોડા કાળા છે એમનો સંઘર્ષનો પ્રકાર બદલાયો છે, કારણ કે સમાજમાં આપણે મિડલ ક્લાસમાં જે પણ લોકો આવે છે એમની પરિસ્થિતિ અત્યારે વિપરીત થવા લાગી છે, કારણ કે આજે આણે આ પ્રસંગ આવો કર્યો તો મારે એનાથી થોડોક વધારે સારો કેમ ના કરવો, એટલે ખોટી દેખાદેખીમાં આવ્યા વગર આપણા પૂર્વજોએ આપણને જે ગળથુથીમાં કરકસરના ગુણ જે આપેલા છે એ જ્યારે ત્યારે પણ આપણે પ્રસંગ કરીએ ત્યારે એને ખૂબ યાદ રાખીએ. ખાસ બાળકોને ભણાવીએ. માતાઓને ખાસ વિનંતી છે, તમને ખ્યાલ ના આવે તો કેટલી બધી ટીચર્સ બહેનો છે આપણી જોડે, શિક્ષિકા બહેનો છે, તો તમે એમને પણ પૂછો કે બાળકોને આગળ તમે શું ભણાવી શકો, કે એમને કઈ રીતે આગળ લઈ જવાય. ધંધામાં કોઈની તમને સલાહ જોઈતી હોય તો જે ધંધામાં જે પારંગત આપણા સમાજના આગળ જે છે એમને પણ તમે પૂછવામાં પાછા ના પડતા. જો આપણે પૂછવામાં પાછા પડશું તો આગળની પેઢી આપણી પાછળ રહી જશે, કારણ કે આજે આપણે ડીસામાં બેઠા બેઠા દિલ્હી, બેંગ્લોર, ચેન્નઈ અને કલકત્તામાં રહેતા બાળકો સાથે આપણા બાળકોની કોમ્પિટિશન કરાવવાની છે, અને જેને પોતાના બાળકોને બહાર ભણવા મોકલવાના છે એમને આખા વિશ્વ સાથે બાળકોની કોમ્પિટિશન કરાવવાની છે. એટલે બાળક હજી નાનું છે, એને ખબર નથી પડતી, પણ આપણે અત્યારથી એના વિશે જાગી જઈએ અને બાળકોને એ દિશામાં આગળ વધારીએ. તેમજ સમાજના જે આગેવાનો જે આટલું સરસ કાર્ય કરે છે, તમામ કારોબારી સભ્યશ્રીઓ જે પણ પ્રમુખ નિમાય મંત્રી તરીકે આવે એ બધાને પણ હું ખૂબ વિનંતી કરું છું કે બાળકોના શિક્ષણને અને સ્ત્રીઓ આગળ આવે અને થોડીક વધારે એક્ટિવ થાય એ માટે પણ તમે હંમેશા પ્રયત્ન કરો છો, પણ આનાથી પણ વધારે પ્રયત્ન કરશો તેવી અભ્યર્થના. અસ્તુ. જય ઉમિયા. નવા વર્ષના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી અને હોદ્દેદારો જે છે એમની વરણી કરવા માટે આપણે જઈ રહ્યા છીએ. તો આવતું વર્ષ એટલે કે નવું વર્ષ માટે પ્રમુખ તરીકે નામ આપવા વિનંતી. નવા વર્ષના પ્રમુખ તરીકે નામ આપવા વિનંતી. ઉપપ્રમુખમાંથી પ્રમુખ તરીકે આપનું નામ પસંદ થયેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આપનું હાર્દિક સ્વાગત છે. ઉપપ્રમુખ તરીકે નામ આપવા વિનંતી. વિજયભાઈ હીરાભાઈ પટેલ. વિજયભાઈ હીરાભાઈ પટેલ ઉપપ્રમુખ તરીકે. ઉપપ્રમુખ તરીકે આપણે વિજયભાઈનું નામ જાહેર કરીએ છીએ, તો વિજયભાઈ જ્યાં હોય ત્યાંથી સ્ટેજ ઉપર આવશો. વિજયભાઈને ટેકો જાહેર કરેલ છે. વિજયભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે નવા વર્ષના ઉપપ્રમુખ તરીકે. મંત્રી તરીકે નામ આપવા માટે વિનંતી. નવા વર્ષના મંત્રી તરીકે કમલેશભાઈ પટેલ, જેઓ સીઆરસી છે, કેડી પટેલ. કમલેશભાઈ ટેકો જાહેર કરેલ છે. કમલેશભાઈને ટેકો જાહેર છે. કમલેશભાઈ સ્ટેજ ઉપર આવવા વિનંતી. ખૂબ જાણીતા અને અનુભવી શિક્ષક છે. ખૂબ સારું એવું આપણા સમાજ માટે મંત્રી તરીકે પદ શોભાવશે. તેમનું પણ હાર્દિક સ્વાગત છે. કમલેશભાઈ સાથે સહયોગી થાય તેવા સહમંત્રીનું નામ આપવા માટે વિનંતી છે. મુકેશભાઈ પટેલ બોડલાવાળા. મુકેશભાઈ પટેલ બોડલાવાળા, એમનો ટેકો જાહેર છે. મુકેશભાઈનું પણ હાર્દિક સ્વાગત છે. ત્યારબાદ અન્વેષક તરીકે નામ આપવા વિનંતી. અન્વેષક તરીકે શૈલેષભાઈ. એસપી બહુ મોટું પદ છે સમાજમાં. અન્વેષકનું આપ પદ શોભાવશો. ભાઈ, આપણા 5 હોદ્દેદારો માટે જોરદાર તાળીઓ. ખૂબ સુંદર રીતે આપણો જે વર્ષ છે એને ખૂબ સુંદર રીતે કાર્ય કરશો તેવી માં ઉમિયાને પ્રાર્થના છે કે આપને શક્તિ આપે. હવે આપણા સાથી સહયોગી એવા કારોબારી મિત્રોનું નામ વિભાગ પ્રમાણે હું બોલું છું. તો વિભાગ 1માં કારોબારી તરીકે વિભાગ 1 પટેલ સોસાયટી કેયુરભાઈ. કેયુર અશ્વિનભાઈ પટેલ. વિભાગ 1માં કેયુર અશ્વિનભાઈ પટેલ હાજર હોય તો સ્ટેજ ઉપર આવે, એટલે આપણે સમય ન બગડે, ફટાફટ આગળનો કાર્યક્રમ લઈ શકાય. વિભાગ 2 સરદાર પટેલ સોસાયટી. પટેલ સોસાયટી ભાગ 2
મંગળ પાર્ક રાધે બંગલોઝ, હસમુખભાઈ ડી પટેલ સ્ટેજ ઉપર આવે. હસમુખભાઈની જગ્યાએ બીજું કોઈ નામ આપવા વિનંતી. દીપેશભાઈ ચંદ્રકાંતભાઈ પટેલ સ્ટેજ ઉપર આવો. આપનું નામ, આપ નવો એરિયામાં છો તો કારોબારી સભ્ય તરીકે આપની નિમણૂક કરીએ છીએ. દીપેશભાઈ, અમિતભાઈનું સ્વાગત છે. દીપેશભાઈ ચંદ્રકાંતભાઈ પટેલ સ્ટેજ ઉપર આવે. દીપેશભાઈનું પણ સ્વાગત છે. તો આ તમામ કારોબારી મિત્રો અને આપણા જે સભ્યો છે તેમને આપણે તાળીઓથી વધાવીએ કે આગામી નવું વર્ષનું કાર્યભાર હવે અમને સોંપી રહ્યા છીએ તો ખૂબ સુંદર રીતે કાર્ય કરશો. આગામી કાર્યક્રમ તેજસ્વી તારલા, જેમને ખૂબ સારો અભ્યાસ કરીને પ્રથમ અને દ્વિતીય નંબર પ્રાપ્ત કરેલ છે, તેમનું ઇનામ વિતરણ કરી રહ્યા છીએ. તો ઇનામ વિતરણ માટે જે ઇનામના દાતા છે એ ઇનામના દાતાઓનો પરિવાર અહીંયા સ્ટેજ ઉપર આવશે અને જે નવા કારોબારી મિત્રો છે તેમને પોતાનું સ્થાન લેવા માટે વિનંતી છે. પ્રથમ અને દ્વિતીય નંબર તેજસ્વી તારલાઓ, ત્યારબાદ ભોજન સમારંભ રહેશે. એના પછી આપણો સાંસ્કૃતિક કાર્યક્રમ છે. સાંસ્કૃતિક કાર્યક્રમ પૂર્ણ કર્યા પછી જે બાળકોને પ્રોત્સાહન ઇનામ આપવાના છે અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં જે ઇનામને પાત્ર છે તે બાળકો માટે સાંસ્કૃતિક કાર્યક્રમ પૂર્ણ થયા પછી ઇનામ વિતરણ રહેશે. એટલે કોઈ પેરેન્ટ્સ બાળકોને લઈને ઘરે ન જાય, જેથી કરીને એમનો ઉત્સાહ ઇનામનો જળવાઈ રહે અને ખૂબ સુંદર મજાના કાર્યક્રમો છે. તો હવે આપણે તેજસ્વી તારલાઓને ઇનામ આપવા માટે જઈ રહ્યા છીએ. તો દાતાશ્રીઓને વિનંતી છે કે તેમનો પરિવાર અહીં સ્ટેજ ઉપર આવે અને પ્રથમ ને બીજા નંબરને ઇનામ આપે. મહેશભાઈ સોમાભાઈ પટેલ, ધર્મેન્દ્રભાઈ રામાભાઈ પટેલ, ડાયાભાઈ પીતમદાસ પટેલ, મૌલિકભાઈ શંકરભાઈ પટેલ, તે એમનો પરિવાર પણ આવી શકે છે. તો ધોરણ 1 પ્રથમ નંબરે આવે છે પટેલ વૃષ્ટિ અલ્પેશ કુમાર. 98.35% સાથે પ્રથમ નંબરે આવે છે. ભાઈ સુંદર, આટલા બધા ટકા લાવ્યા છે તો તાળીઓમાં કચાશ ન રાખતા બાળકોને પ્રોત્સાહિત કરજો. દ્વિતીય નંબર પ્રાપ્ત કરી રહ્યા છે પટેલ નવ્ય પ્રવીણ કુમાર 98.11% સાથે. પટેલ નવ્ય પ્રવીણ કુમાર. ધોરણ 2 પ્રથમ નંબર પટેલ રૂહી રવિકુમાર. ત્યારબાદ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરે છે પટેલ પર્વ યોગેશ કુમાર. ભાઈ તાળીઓ ચાલુ રાખો, બાળકોએ આખું વર્ષ મહેનત કરી છે. ધોરણ 3 પ્રથમ નંબર પ્રાપ્ત કરે છે પટેલ નિયા સંગીત કુમાર. 99% સાથે પ્રથમ નંબર પ્રાપ્ત કરે છે. ત્યારબાદ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરે છે પટેલ મંત્ર મેહુલ કુમાર 98.05%. પટેલ મંત્ર મેહુલ કુમાર. ત્યારબાદ ધોરણ 4 પ્રથમ નંબર પટેલ યાત્રી નવીનભાઈ 95.28% સાથે પ્રથમ નંબર પ્રાપ્ત કરે છે. દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરે છે પટેલ પેરીન હસમુખભાઈ. ભૂખ લાગે છે, તાળીઓ બંધ થઈ જાય છે. થોડાક સમયમાં મસ્ત મજાનો જમણવાર ચાલુ થશે. તાળીઓ ચાલુ રાખો તો વધારે લાડવા ખવાય. ધોરણ 5 પટેલ કસવી રવિભાઈ પ્રથમ નંબર. પટેલ કસવી રવિભાઈ 99% સાથે પ્રથમ નંબર પ્રાપ્ત કરે છે. કસવી. ત્યારબાદ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરે છે પટેલ ક્રિશા ભરતભાઈ 98.05%. પટેલ ક્રિશા ભરતભાઈ. ધોરણ 5 દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે પટેલ ક્રિશા ભરતભાઈ. ભાઈ જેનું નામ બોલાય ફટાફટ આવશો. ધોરણ 6 પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે પટેલ આયુષ તરુણકુમાર 92.30%. પટેલ આયુષ તરુણકુમાર. પાછી તાળીઓ બંધ થઈ ગઈ. હું તો યાદ કરાવતો જ રહીશ.
બીજો નંબર દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે પટેલ જયંતસિંહ પરેશભાઈ 91.20%. પટેલ જયંતસિંહ પરેશભાઈ. ધોરણ 7 પ્રથમ નંબર પટેલ મોસમ પ્રવીણકુમાર 93.15%. પટેલ મોસમ પ્રવીણકુમાર. દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે પટેલ રુદ્ર ભાવેશભાઈ 88.50%. પટેલ રુદ્ર ભાવેશભાઈ. ધોરણ 8 માં પ્રથમ નંબર પટેલ દેવમ રવિભાઈ 97.29%. દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે પટેલ સ્વરા સુરેશભાઈ 97.20%. પટેલ સ્વરા સુરેશભાઈ. ભાઈ આટલા બધા ટકા લાવવા માટે આખો વર્ષ પરસેવો પાડ્યો છે, આપણે ખાલી 5 તાળી જ પાડવાની છે. હવે ધોરણ 9 માં ઇનામ અને પ્રમાણપત્ર સાથે એનાયત કરવામાં આવશે. ધોરણ 9 માં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે પટેલ દૈત્રી યોગેશ કુમાર 91%. પ્રમાણપત્ર સાથે આપશો. દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે પટેલ અપેક્ષા ભરતભાઈ 88.71%. હવે તાળીઓમાં કચાશ ના રાખતા એસએસસી બોર્ડ બાળકને યાદ નથી રહેતું પણ પડોશી યાદ કરાઈને બોર્ડ વધારી દે છે ચિંતા. અને એમાં પ્રથમ 3 નંબર જે આવે છે વિદ્યાર્થીઓને આપણે ખૂબ ખૂબ વધાવશું તાળીઓથી. પટેલ યશવી ભાવેશભાઈ પ્રથમ નંબરે આવે છે. પટેલ યશવી ભાવેશભાઈ 96.16% સાથે. ખૂબ સરસ. આ બધા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન. ત્યારબાદ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરે છે પટેલ ઋત્વી સંદીપ કુમાર 95.50%. ખૂબ સુંદર. પટેલ ઋત્વી સંદીપ કુમાર દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરે છે. ત્યારબાદ ત્રીજા સ્થાને આવે છે પટેલ અનુષ્કા ભરતભાઈ. પટેલ અનુષ્કા ભરતભાઈ. 3 દીકરીઓ છે. દીકરાઓ ભણો ભાઈ. પ્રથમ 3 નંબરમાં 3 દીકરીઓ છે. ખૂબ સરસ. ધોરણ 11 સાયન્સ પ્રવાહમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરે છે પટેલ કાવ્ય મિતુલ કુમાર 93.20%. પટેલ કાવ્ય મિતુલ કુમાર. ધોરણ 11 સાયન્સ પ્રવાહ. બાળક હાજર હોય તો આવી જાય, ન હોય તો એમના પેરેન્ટ્સ પણ આવી શકે છે. ત્યારબાદ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરે છે ભાઈ વડીલ ઇનામ લેવા આવે તો તાળીઓ તો જોરદાર પડવી જોઈએ. ત્યારબાદ પટેલ કાવ્ય તરુણ કુમાર દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે ધોરણ 11 સાયન્સ પ્રવાહમાં 92.60% સાથે. ત્યારબાદ ધોરણ 12 સાયન્સ પ્રવાહ પટેલ મિસા મૌલિક કુમાર. પટેલ મિસા મૌલિક કુમાર 84.42% સાથે પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે. પટેલ મિસા મૌલિક કુમાર. દ્વિતીય સ્થાન પટેલ કુંજ કમલેશભાઈ. પટેલ કુંજ કમલેશભાઈ. ધોરણ 12 સાયન્સ પ્રવાહ. પટેલ કુંજ. તેમના ઘરે કોઈ હાજર હોય તો આવી જાય. પટેલ કુંજ કમલેશભાઈ. કમલેશભાઈ ડાયાભાઈ પટેલ ફટાફટ સ્ટેજ ઉપર આવશો, ઇનામ મેળવી લેશો. ધર્મેન્દ્રભાઈ સ્ટેજ ઉપર આવે, ઇનામના દાતા. પટેલ જીલ કેતનભાઈ પ્રથમ નંબર. પટેલ જીલ કેતનભાઈ. પટેલ જીલ કેતનભાઈ. કારોબારી કાઉન્ટર ઉપર ગોઠવાઈ જશો કારોબારી મિત્રો, અને બીજા યુવા મિત્રો પણ સેવામાં ત્યાં જોડાઈ જશે કાઉન્ટર ઉપર. એમએસસી માં પટેલ ફોરમ હસમુખભાઈ. થોડા આગળ આવી ગયો કાકા. બસ. ત્યારબાદ બીએડમાં પ્રથમ ક્રમે 2 વિદ્યાર્થીઓ આવે છે, બંને સાથે આવશે. પટેલ ઝરણાબેન રાજેશકુમાર અને પટેલ શ્રેયાબેન નિલેશકુમાર. બંને પ્રથમ નંબર એક સરખો રેન્ક પ્રાપ્ત કરેલ છે. બીએડમાં
પ્રથમ નંબર પટેલ ઝરણાબેન રાજેશકુમાર, પટેલ શ્રેયાબેન નિલેશકુમાર. ભાઈ બંને બહેનોને તાળીઓથી વધાવશું. દીકરીઓ ખૂબ સારા એવા ઇનામ મેળવે છે, આપણા માટે ગૌરવની વાત છે. ત્યારબાદ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે પટેલ હર્ષકુમાર રમેશભાઈ. પટેલ હર્ષકુમાર રમેશભાઈ. ભૂખ કડકડાટ લાગે છે. હા, ખબર પડી જાય તાળીઓ બંધ થાય એટલે. પટેલ હર્ષ રમેશભાઈ રણેલાવાળા. પટેલ હર્ષ કોઈ પરિવારમાંથી હોય તો હાજર થઈ જાય. પટેલ હર્ષકુમાર રમેશભાઈ રણેલા. હસમુખભાઈ તમે લઈ લો ઇનામ. ડિપ્લોમા પટેલ ગાયત્રીબેન કાંતિલાલ. પટેલ ગાયત્રીબેન કાંતિલાલ. ત્યારબાદ સીઈ પટેલ જેનિલ પ્રકાશભાઈ. પટેલ જેનિલ પ્રકાશભાઈ. જેના નામ બોલાય ભાઈ મિત્રો ફટાફટ આવશે સ્ટેજ ઉપર. પટેલ જયનીલ પ્રકાશભાઈ. ત્યારબાદ ઇલેક્ટ્રિક એન્જિનિયર પટેલ જયદીપ મુકેશભાઈ. પટેલ જયદીપ મુકેશભાઈ. જયદીપ મુકેશભાઈ. પટેલ જયદીપ મુકેશભાઈ. ત્યારબાદ ઈસી પટેલ ઋતિક બિપિનભાઈ. પટેલ ઋતિક બિપિનભાઈ. એના પછી ઋતિક પછી પટેલ વૃદ્ધિ વિનોદભાઈ MBA. પટેલ વૃદ્ધિ વિનોદભાઈ MBA. ત્યારબાદ BAMS પ્રથમ નંબર પટેલ સાક્ષી મહેશભાઈ. BAMS પ્રથમ નંબર પટેલ સાક્ષી મહેશભાઈ. મહેશભાઈ લઈ જાઓ ઇનામ. પટેલ સાક્ષી મહેશભાઈ. BAMS માં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે પટેલ નિહાર રાજેશભાઈ. પટેલ નિહાર રાજેશભાઈ. પટેલ નિહાર રાજેશભાઈ. પટેલ નિહાર રાજેશભાઈ જો હાજર ના હોય તો કોઈ પરિવારના સભ્ય આવીને ઇનામ મેળવી લેશે. કમલેશભાઈ તમે આવીને મેળવી લો. કમલેશભાઈ. કમલેશભાઈ ડી પટેલ. ત્યારબાદ MBBS પટેલ ક્લેશ મુકેશભાઈ પ્રથમ ક્રમાંક. પટેલ ક્લેશ મુકેશભાઈ. પટેલ ક્લેશ. ત્યારબાદ દ્વિતીય નંબરમાં પટેલ ધારા ભાવેશભાઈ. પટેલ ક્લેશ. પટેલ ધારા ભાવેશભાઈ દ્વિતીય સ્થાન. પટેલ ધારા. ભાઈ ડોક્ટર છે તાળીઓ પાડો. સમાજમાં ક્યારેક સેવા આપશે. કેસ ફી નહીં લે, ચિંતા ના કરતા. એમના માતા આવેલ છે. હવે રમત ગમત ક્ષેત્રે જેમને વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે એવા વિદ્યાર્થીઓના નામ બોલાય છે. તો જેના નામ બોલાય ફટાફટ વિદ્યાર્થીઓ અહીંયા આવશે જેમને વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે. પટેલ માન્યા મૌલિક કુમાર યોગા ઝોન લેવલમાં ખૂબ સુંદર સ્થાન પ્રાપ્ત કરેલ છે. પટેલ માન્યા મૌલિક કુમાર. ત્યારબાદ પટેલ ગાયત્રી નિકુંજભાઈ યોગા લેવલે નેશનલ કક્ષાએ ખૂબ સુંદર સ્થાન મેળવેલ છે. પટેલ ગાયત્રી નિકુંજભાઈ. પટેલ ગાયત્રી નિકુંજભાઈ. ત્યારબાદ સેપક ટકરાવ ગેમમાં સ્ટેટ લેવલે ગયેલ વિદ્યાર્થીઓમાં પટેલ જયનીલ ભાઈલાલભાઈ સેપક ટકરાવમાં સ્ટેટ લેવલ પ્રાપ્ત કરેલ છે. રાજ્ય કક્ષાએ રમી આવેલ છે. ત્યારબાદ ફરીથી સેપક ટકરાવમાં સ્ટેટ લેવલમાં પટેલ દૈત્રી યોગેશભાઈ. પટેલ દૈત્રી યોગેશભાઈ.
ત્યારબાદ અંડર 14 કુરાસ જે ગેમનું નામ છે તેમાં પટેલ જીલ વાસુદેવભાઈ, પટેલ જીલ વાસુદેવભાઈ, પટેલ જીલ વાસુદેવભાઈ અંડર 14 કુરાસ. સંગીત ક્ષેત્રમાં ખૂબ સુંદર પ્રદર્શન સ્ટેટ લેવલે કરેલ છે પટેલ હેન્સી અલ્પેશભાઈ, પટેલ હેન્સી અલ્પેશભાઈ. ત્યારબાદ આપણે વર્ષ દરમિયાન જે ચિત્ર સ્પર્ધા અને રમત ગમતનું આયોજન કરીએ છીએ તેમાં પ્રથમ દ્વિતીય નંબરના ઇનામ આપણે અહીંયા આપીએ છીએ. તેમના ઇનામ બાકી હતા તેવા ચિત્ર સ્પર્ધામાં બાળક હાજર હોય તેને લઈને આવશો. નાના બાળકો છે. રંગ પૂર્ણિમા કેજીમાં પ્રથમ નંબર પટેલ અમાયા પિયુષભાઈ, પટેલ અમાયા પિયુષભાઈ, પટેલ અમાયા, પટેલ રોનવ બીજો ક્રમાંક, પટેલ અમાયા પિયુષભાઈ, પટેલ રોનવ જીગરભાઈ. બંને બાળકોને ફટાફટ સ્ટેજ ઉપર લાવશો. બાળક હાજર ના હોય તો એના વાલી આવશે. પટેલ અમાયા પિયુષભાઈ, પટેલ રોનવ જીગરભાઈ. અમાયા પ્રથમ નંબર, રોનવ દ્વિતીય સ્થાન. ત્યારબાદ ધોરણ 1 અને 2 માં રંગ પૂર્ણિમા ભાઈ અમાયા, અમાયા હાજર છે? અમાયા, અમાયાના કોઈ પેરેન્ટ્સ હોય તો આવો. ઓકે, અમાયાનું ભાઈ બાકી રાખો. ત્યારબાદ રંગ પૂર્ણી ધોરણ 1 અને 2 માં પ્રથમ નંબર પટેલ નવ્ય પ્રવીણભાઈ અને બીજો નંબર પટેલ ધ્યાન મિતેશ કુમાર. પટેલ નવ્ય પ્રવીણભાઈ, પટેલ ધ્યાન મિતેશ કુમાર. ચલો, બંને બાળકો આવી ગયા. ત્યારબાદ ધોરણ 3 અને 4 માં પ્રાણી પક્ષીનું ચિત્ર દોરી રંગ પૂર્ણી તેમાં પટેલ નિત્યા વિરેન્દ્ર કુમાર પ્રથમ નંબર, પટેલ નિત્યા વિરેન્દ્ર કુમાર. ત્યારબાદ બીજો નંબર પટેલ કેયા સંદીપ કુમાર, પટેલ કેયા, નિત્યા કેયા, કેયા આવી જાઓ. ત્યારબાદ ધોરણ 5 અને 6 કુદરતી સૌંદર્ય નું ચિત્ર હતું તેમાં પ્રથમ નંબર પટેલ પેરીન હસમુખભાઈ, પટેલ પેરીન હસમુખભાઈ. બીજો નંબર પટેલ હેની ગૌરાંગભાઈ, પટેલ પેરીન, પટેલ હેની. બંને બાળકો સ્ટેજ ઉપર આવી જાઓ. પ્રથમ પટેલ પેરીન, બીજો નંબર પટેલ હેની. ત્યારબાદ ધોરણ 7 અને 8 પતંગ ચગાવતો છોકરો કે છોકરી નું ચિત્રમાં પ્રથમ ક્રમાંક પટેલ હેત રાકેશભાઈ, પટેલ હેત રાકેશભાઈ પ્રથમ ક્રમાંક. બીજો નંબર પટેલ માન્યા મૌલિકભાઈ, પટેલ હેત, પટેલ માન્યા. ત્યારબાદ તે જ દિવસે રમત ગમતમાં જે વિજેતા થયેલ છે તેમાં કેજીની રમત હતી રેસિંગ કટોરી બોલ. રેસિંગ કટોરી બોલમાં પ્રથમ નંબર પટેલ યાના પંકેશ કુમાર અને બીજો નંબર પટેલ અમાયા પિયુષભાઈ, પટેલ યાના. પટેલ યાના, અમાયાબેન, અમાયા ફુગ્ગાફોડ જેમાં પ્રથમ નંબર પટેલ પ્રેરક વશિષ્ઠભાઈ, પટેલ પ્રેરક અને બીજો નંબર પટેલ નવ્ય પ્રવીણભાઈ. પટેલ નવ્ય પ્રવીણભાઈ બીજો નંબર ફુગ્ગાફોડમાં. ધોરણ 3 અને 4 માં થ્રો અવે એન્ડ બકેટ બોલ ગેમનું નામ હતું તેમાં પ્રથમ નંબર પટેલ નિયા સંગીત કુમાર, પટેલ નિયા સંગીત કુમાર, પટેલ નિયા. ત્યાર પછી પટેલ રૂહી રવિભાઈ, બીજો નંબર પટેલ રૂહી રવિભાઈ, પટેલ રૂહી. ત્યારબાદ ધોરણ 5 અને 6 પેપર કપ પિરામિડ રમતનું નામ હતું તેમાં પ્રથમ નંબર પટેલ ધાર્મિક બિપિનભાઈ, પટેલ ધાર્મિક બિપિનભાઈ. બીજો નંબર પટેલ નવ્ય મૌલિક કુમાર, પટેલ નવ્ય મૌલિક કુમાર.
ત્યારબાદ ધોરણ 7-8 બ્રિક બેલેન્સ ગેમનું નામ હતું, તેમાં પ્રથમ નંબર પટેલ મોસમ પ્રવીણભાઈ, પટેલ મોસમ પ્રવીણભાઈ પ્રથમ નંબર. બીજો નંબર પટેલ અભિનવ દીપેશભાઈ, પટેલ અભિનવ દીપેશભાઈ. હવે વેશભૂષામાં કેજી થી ધોરણ 2 માં જે પ્રથમ અને બીજો નંબર પ્રાપ્ત કરેલ છે તેવા બાળકોનું નામ અહીં બોલવામાં આવે છે. વેશભૂષા વેશભૂષામાં કેજી થી ધોરણ 2 માં પ્રથમ નંબર પટેલ જૈનિકા નવીનભાઈ, પટેલ જૈનિકા નવીનભાઈ, બે તાળીઓથી વધાવો, ખૂબ સુંદર. બીજો નંબર આવે છે પટેલ રિધમ ભદ્રેશકુમાર, પટેલ રિધમ ભદ્રેશકુમાર. ધોરણ 3 થી 5 માં પ્રથમ નંબર પટેલ યાત્રી નવીનભાઈ, પટેલ યાત્રી નવીનભાઈ. બીજો નંબર પટેલ મંત્ર મેહુલકુમાર. આ વેશભૂષામાં પ્રથમ અને દ્વિતીય જે સ્થાન પ્રાપ્ત કર્યો છે તે બાળકોને પ્રોત્સાહન ઇનામ મળવા પાત્ર નથી, તેનું ધ્યાન રાખશો. આ જેને પ્રથમ દ્વિતીય આવે પ્રોત્સાહનમાં નથી.